દ્વિતીયોધ્યાય દેવતાઓના તેજથી દેવીનો પ્રાદુર્ભાવ અને મહિષાસુરની સેનાનો વધ. વિનિયોગ. ઓમ મધ્યમ ચરિત્રસ્ય વિષ્ણુ ઋષિ મહાલક્ષ્મી દેવતા ઉષ્ણિક છંદ શાકંભરી શક્તિ દુર્ગા બીજમ વાયુસ્તોમ યજુર્વેદ સ્વરૂપમ શ્રી મહાલક્ષ્મી પ્રીત્યર્થ મધ્યમ ચરિત્ર જપે વિનિયોગ. વિનિયોગ. ઓમ મધ્યમ ચરિત્રના વિષ્ણુ ઋષિ મહાલક્ષ્મી દેવતા ઉષ્ણિક છંદ શાકંભરી શક્તિ દુર્ગા બીજ વાયુ તત્વ અને યજુર્વેદ સ્વરૂપ છે. શ્રી મહાલક્ષ્મીજીની પ્રસન્નતા માટે મધ્યમ ચરિત્રના પાઠમાં આનો વિનિયોગ કરવામાં આવે છે. ધ્યાનમ. ઓમ અક્ષસ્ત્ર પરશુમ ગદેશુ કુલિસમ પદ્મમ ધનુષ્ટુ કુંડિકામ દંડમ શક્તિમસીમ ચર્મ જલજમ ઘંટાસુરભાજનમ સુલમ પાસ સુદર્શને ચ દધ્યતિ હસ્તે પ્રસન્નાનામ સેવે શૈરીબ મર્દિનીમિહ મહાલક્ષ્મી સરોજ સ્થિતામ. ધ્યાન. હું પદ્માસન પર બેસેલા પ્રસન્ન વદના મહિષાસુર મર્દિની ભગવતી મહાલક્ષ્મીનું ભજન કરું છું કે જેઓ પોતાના હાથોમાં અક્ષમાલા, પરશુ, ગદા, બાણ, વજ્ર, પદ્મ, ધનુષ્ય, કુંડિકા, દંડશક્તિ, ખડગ, શંખ, ઘંટા, મધુપાદ્ર, શૂળ, પાસ અને ચક્ર ધારણ કરે છે. ઓમ હ્રીમ ઋષિ રૂવાચ. દેવાસુરમ બુદ્ધ્યમ પૂર્ણમ મદબસતમ પુરા મહિષે સુરાણપી મદ્દીપે દેવાનામ ચ પુરંદરે. ઋષિ કહે છે, અગાઉના સમયમાં દેવતાઓ અને અસુરો વચ્ચે પૂરા 100 વર્ષ સુધી ઘોર યુદ્ધ થયું હતું. તેમાં અસુરોનો સ્વામી મહિષાસુર હતો અને દેવતાઓના નાયક ઇન્દ્ર હતા. તે યુદ્ધમાં દેવતાઓની સેના મહાબળવાન અસુરોથી પરાજય પામી. સમસ્ત દેવતાઓને જીતીને મહિષાસુર ઇન્દ્ર બની બેઠો. તન્નાસુર મહાવીર્યે દેવ સૈન્યમ પરાજિતમ જીત્વા ચ સકલાન દેવા ઇન્દ્રો ભૂન્મ મહિષાસુરઃ તતઃ પરાજિતા દેવા પદ્મયોનિમ પ્રજાપતિમ પુરસ્કૃત્ય ગતાસ્તત્ર ગયે યત્રેશ ગરુડધ્વજો યથાવૃતમ તયોસ્ત તંદ મહિષાસુર ચેષ્ટિતમ ત્રિદશા કથયામા સુદેવા બિભવ વિસ્તરમ સુરેન્દ્રાજ્ઞ નીલેન્દુના યમસ્ય વરુણસ્ય ચ અન્યેષાં ચાધિકારાં સ્વયમેધાવધિષ્ઠતિ સ્વર્ગા નિરાકૃતા સર્વે તેન દેવગણા ભુવિ વિચરંતિ યથામર્ત્યા મહિષેણ દુરાત્મના એતદ્રહ કથિતમ સર્વમમરારી વિચિષ્ટિતમ શરણં વ પ્રપન્નાસ્મો વધસ્તસ્ય વિચિંત્યામ. ત્યારે પરાજિત દેવતાઓ પ્રજાપતિ બ્રહ્માજીને આગળ કરીને તે સ્થાને જઈ પહોંચ્યા કે જ્યાં ભગવાન શંકર અને વિષ્ણુ વિરાજમાન હતા. દેવતાઓએ મહિષાસુરના પરાક્રમનો તથા પોતાની પરાજયની પૂરી હકીકત તે બંને દેવેશ્વરોને વિસ્તારપૂર્વક કહી સંભળાવી. તેમણે કહ્યું, હે ભગવાન, સૂર્ય, ઇન્દ્ર, અગ્નિ, વાયુ, ચંદ્રમા, યમ, વરુણ તથા બીજા દેવતાઓનો પણ અધિકાર છીનવીને મહિષાસુર પોતે જ સૌનો અધિષ્ઠાતા બની બેઠો છે. તે દુરાત્મા અસુર મહિષે સમસ્ત દેવતાઓને સ્વર્ગમાંથી કાઢી મૂક્યા છે. તે બધા અત્યારે મનુષ્યોની જેમ પૃથ્વી પર વિચરી રહ્યા છે. દૈત્યોનું આ સઘળું અપકૃત્ય અમે તમને કહી સંભળાવ્યું. હવે અમે તમારા શરણમાં આવ્યા છીએ. તેના વધનો કોઈ ઉપાય વિચારો. ઇત્થમ નિશમ્ય દેવાનામ વચાંસી મધુસૂદનઃ ચકાર કોપમ સંભુસ્વ ભ્રુકુટીકુટિલાનનો તતોપી કોપપૂર્ણસ્ય ચક્રિણો વદનાતતઃ નિસ્વકામ મહતેજો બ્રહ્મણ શંકરસ્ય ચ અન્યેષાં ચૈવ દેવાનાં શક્રાદીનાં શરીરતઃ નિર્ગતં સુમહત તેજસ્ત ચૈક્યમ તચ્ચૈક્યમ સમગચ્છત અતીવ તેજસકુટં જ્વલિંતમેવ પર્વતમ દદસુસ્તે સુરાસ્તત્ર જ્વાલ વ્યાપ્ત દિગંતરમ અતુલમ તત્ર તતેજઃ સર્વદેવ શરીરજમ એકસ્તમ તદ ભુન્નારી વ્યાપ્ત લોકત્રયમ દ્વિષા યદભુચ્છાંભવમ તેજસ્થાને તેના જાયત તન્મુખમ યામ યેન ચાભવન કેશા બાહવો વિષ્ણુ તેજસા. આ પ્રમાણેના દેવતાઓના વચન સાંભળીને ભગવાન વિષ્ણુ અને શિવે દૈત્યો પર ઘણો ક્રોધ કર્યો.
તેમના ભવા ચડી ગયા અને મોં કરડા થઈ ગયા. ત્યારે અત્યંત ક્રોધે ભરાયેલા ચક્રપાણી શ્રી વિષ્ણુના મુખમાંથી એક મહાન તેજ પ્રગટ થયું. આ જ પ્રમાણે બ્રહ્મા, શંકર તથા ઇન્દ્ર વગેરે અન્ય બીજા દેવતાઓના શરીરમાંથી પણ ઘણું પ્રબળ તેજ નીકળ્યું. તે બધા તેજ મળીને એક જ તેજ બની ગયું. મહાન તેજનો તે પુંજ સમૂહ જાજલ્યમાન પર્વત જેવો હતો. દેવતાઓએ જોયું કે ત્યાં તેની જ્વાળાઓ સમસ્ત દિશાઓમાં વ્યાપી રહી હતી. સમસ્ત દેવતાઓના શરીરમાંથી પ્રગટેલું તે તેજ અતુલનીય હતું. એકત્રિત થવાથી તે તેજ એક સ્ત્રી રૂપમાં રૂપાંતર થઈને પોતાના પ્રકાશથી બધી દિશાઓમાં વ્યાપ્ત થઈ ગયું. ભગવાન શંકરનું જે તેજ હતું તેનાથી તે દેવીનું મુખ પ્રગટ થયું. યમરાજના તેજથી તેના માથે વાળ ઉગી નીકળ્યા. વિષ્ણુ ભગવાનના તેજથી તેની ભુજાઓ ઉત્પન્ન થઈ. સૌમ્યેન સ્તન યુગ્મં મધ્યમ ચેન્દ્રેણ ચાભવતઃ વારુણેન ચ જડગોરુ નિતંબસ્તેજસા ભુવઃ બ્રહ્મણસ્તેજસા બ્રાડો તંક્યુગ્યલોક તેજ કર્ક તેજસા વસુનામ ચ કરાલુંગ્ય કૌબેરેણ ચ નાસિકા તસ્યાસ્તુ દંતા સંભૂતાઃ પ્રાજાપત્યેન તેજસા નયંત્રિતયં જંગ્ને તથા પાવક તેજસા ભ્રુવ ચ સંધ્ય યોસ્તેજઃ શ્રવણા અનિલસ્ય ચ અન્યેષાં ચૈવ દેવાનાં સંભવત તેજસાં શિવા તત સમસ્ત દેવાનાં તેજો રાશિ સમુદ્વામ તામ વિલોક્ય મુદમ પ્રાપુરમરા મહિષાદિતા શુલમ શુલા નિષ્કૃષ્ય તદો તસ્ય પિનાકદૃક ચક્રમ ચ દત્તવાન કૃષ્ણઃ સમુત્પાદ્ય સ્વચક્રતઃ. ચંદ્રમાના તેજથી બે સ્તનોનો અને ઇન્દ્રના તેજથી મધ્ય ભાગ કમરનો પ્રાદુર્ભાવ થયો. વરુણના તેજથી જંગાઓ અને પિંડીઓ તથા પૃથ્વીના તેજથી નિતંબ ભાગ પ્રગટ થયો. બ્રહ્માના તેજથી બે પગ અને સૂર્યના તેજથી તેમની આંગળીઓ બની. વસુઓના તેજથી હાથોની આંગળીઓ અને કુબેરના તેજથી નાક પ્રગટ થયું. પ્રજાપતિના તેજથી તે દેવીના દાંત અને અગ્નિના તેજથી ત્રણેય નેત્ર પ્રગટ થયા. સંધ્યાના તેજથી તેમના ભવા અને વાયુના તેજથી કાન ઉત્પન્ન થયા. આ જ પ્રમાણે અન્ય બીજા દેવતાઓના તેજથી તે કલ્યાણમય દેવીનો પ્રાદુર્ભાવ થયો. ત્યારબાદ સમસ્ત દેવતાઓના તેજ પુંજથી પ્રગટેલા તે દેવીને જોઈને મહિષાસુરથી ત્રસ્ત બનેલા દેવતાઓ ઘણા પ્રસન્ન થયા. પિનાકધારી ભગવાન શંકરે પોતાના શૂળમાંથી એક શૂળ કાઢીને તેમને આપ્યું. પછી ભગવાન વિષ્ણુએ પણ પોતાના ચક્રમાંથી ચક્ર ઉત્પન્ન કરી ભગવતીને અર્પણ કર્યું. કેટલીક પ્રતોમાં આના પછી તતો દેવા દદુસ્તિએ સ્વાનિયુધાની ચ ઉચ્ચુર્ય યજે તુચ્ય જયંતી તે જયશ્રીણ. આટલો પાઠ વધુ છે. શંખમ ચ વરુણઃ શક્તિમ દદો તસ્ય હુતાસનઃ મારુતો દત્વાસ્પમ બાણપૂર્ણ તથે સુધી વજ્રમિન્દ્ર સમુત્પાદ્ય કુલિશાલ મરાધિપઃ દદો તસ્ય સહસ્રાસો ઘંટા મેરાવતાદ ગજાત કાલદંડાધ્યમો દંડમ પાસમ ચાંબુપતિ દંડો પ્રજાપતિ સ્વાલક્ષ્માલમ દદો બ્રહ્મા કમંડલુમ સમસ્ત રોમકૂપેષુ નિજરશ્મિન દિવાકરઃ કાલસો દત્તવાન ખડગમ તસ્યા સ્વર્મ ચ નિર્મલમ શિરોદસ્વામલમ હારમજરે ચ તથાંબરે ચૂડામણિમ તથા દિવ્યમ કુંડલ્યકટકાની ચ અર્ધચંદ્રમ તથા શુભ્રમ કેયુરાન સર્વબાહુષુ નુપુરો વિમલો તદન ગ્રેવેકમ તમ મનુત્તમમ. વરુણે પણ શંખ આપ્યો, અગ્નિએ તેમની શક્તિ આપી અને વાયુએ ધનુષ્ય તથા બાણ ભરેલા બે ભાથા તર્કસ આપ્યા. સહસ્ત્ર આંખોવાળા દેવરાજ ઇન્દ્રે પોતાના વજ્રમાંથી વજ્ર ઉત્પન્ન કરીને આપ્યું અને ઐરાવત હાથી પરથી ઉતારીને એક દંડ પણ આપ્યો. યમરાજે કાળદંડમાંથી પ્રગટ કરેલો દંડ, વરુણે પાસ, પ્રજાપતિએ સ્ફટિકાક્ષ માળા અને બ્રહ્માજીએ કમંડળ આપ્યું. સૂર્યે પોતાના કિરણોનો તેજ દેવીના સમસ્ત રોમકૂપોમાં ભરી દીધું. કાળે તેમને ચમકતી ઢાલ અને તલવાર આપી. શિર સમુદ્રે ઉજ્જવળ હાર તથા ક્યારેય જીર્ણ નહીં થનારા બે દિવ્ય વસ્ત્રો આપ્યા અને એ સાથે જ તેમણે દિવ્ય ચૂડામણી, બે કુંડળ, કડા, ઉજ્જવળ અર્ધચંદ્ર, બધા બાહુઓ માટે કેયુર, બે પગો માટે નિર્મળ નુપુર, ગળાની સુંદર હાંસડી
અને બધી આંગળીઓમાં પહેરવા માટે રત્નોની બનેલી વીંટીઓ પણ આપી. વિશ્વકર્માએ તેમને અત્યંત નિર્મળ પરસું આપ્યું. અકિલ્યકર રત્નાની સમસ્તા સ્વલિંગીષુ ચ વિશ્વકર્મા દદો તસ્યે પરશું ચ ચાતિ નિર્મલમ. અસ્ત્રાણ્યેન નેકરૂપાણિ તથા ભેદ્યમ ચ દંસનમ અમલાન પંકજામ માલા શિરસ્યુરસી ચાપરામ. અદજ્જા જલધિસ્તસ્યે પંકજમ ચતિ ચાતિ શોભનમ હિમવાન વાહનમ સિંહમ રત્નાની વિવિધાની ચ દદાવ શૂન્યમ સૂર્યા પાનપાત્રમ ધનાધિપઃ શેષસ્વ સર્વનાગેશો મહામણિ વિભૂષિતમ નાગહારમ દદો તસ્યે ધતેય પૃથ્વી વિમામ અન્યેરપી સુરે દેવી કૃષ્ણે રાજુ દધેસ્તેસ્તથા સમ્માનિતા નનાદોચે સાટહાસમ મુહુર્મુહુ તસ્યા નાદેન ધોરેણ કૃતસ્ન માપુ પુરિતમ નભઃ અમાયતાતિ મહતા પ્રતિશબ્દો મહાનભૂત ચુક્ષુભુ સકલા લોકા સમુદ્રાસ્વ ચકંપિરે. એ સાથે જ અનેક પ્રકારના અસ્ત્રો તથા અભેદ કવચ આપ્યા. આ ઉપરાંત માથા અને વક્ષસ્થળ પર પહેરવા માટે ક્યારેય નહીં કરમાતા કમળોની માળાઓ આપી. સમુદ્રએ તેમને સુંદર કમળ પુષ્પ આપ્યું. હિમાલયે સવારી માટે સિંહ અને જાત જાતના રત્નો આપ્યા. ધનાધિપતિ કુબેરે મધુથી ભરેલું પાનપાત્ર આપ્યું અને સમસ્ત નાગોના રાજા શેષ કે જેઓ આ પૃથ્વીને ધારણ કરે છે તેમણે બહુમૂલ્ય મણિઓથી શોભતો નાગહાર આપ્યો. આ જ પ્રમાણે અન્ય દેવતાઓએ પણ આભૂષણો અને અસ્ત્રશસ્ત્રો આપીને દેવીનું સન્માન કર્યું. ત્યારબાદ તેમણે વારંવાર અટ્ટહાસ્ય કરતા મોટા અવાજે ગર્જના કરી. તેમના ભયંકર અવાજથી સઘળું આકાશ ગૂંજી ઉઠ્યું. દેવીએ અત્યંત મોટા અવાજે કરેલી તે સિંહ ગર્જના ક્યાંય સમાઈ શકી નહીં. તેની આગળ આકાશ નાનું પડવા લાગવા લાગ્યું. તેનો અત્યંત પ્રબળ પ્રતિધ્વનિ પડઘો પડ્યો, જેનાથી સમગ્ર વિશ્વમાં હલચલ મચી ગઈ અને સમુદ્રો કંપી ઉઠ્યા. તો ચાલ વસુધા ચેલું સકલાસ્વ મહીધરા જયતિ દેવાસ્વ મુદા તામુચુ સિંહ વાહિનીમ તુષ્ટુ બળમુનિ યસ્વેનામ ભક્તિન તામ્રાત્મા મૂર્તયઃ તસ્વા સમસ્તમ સંશુદ્ધમ તૈલોક્યમરાય સન્નાદાખિલ સંન્યાસ્તે સમસ્તસ્તુ દાયુધાઃ આકિમેત દીતિ ક્રોધાદાભસ્ય મહિષાસુરઃ અભ્યધાવત તમ શબ્દમ શેષેર સુરેન્મૃતઃ સ દદર્શ તતો દેવી વ્યાપ્ત લોકત્રયાં ત્વિષા પાદાક્રાંત્ય નતભુવમ કિરીટોખિલ કિતાંબરામ શોભિતા શેષ પાતાલમ ધનુજ્યાની નિસ્વનેન તામ. પૃથ્વી ડોલવા લાગી અને બધા પર્વતો હાલવા લાગ્યા. તે સમયે દેવતાઓએ અત્યંત પ્રસન્નતાપૂર્વક સિંહ વાહિની દેવી ભવાનીને કહ્યું, દેવી તમારો જય થાઓ. એ સાથે જ મહર્ષિઓએ વિનમ્ર થઈને ભક્તિભાવપૂર્વક તેમની સ્તુતિ કરી. સમસ્ત ત્રણેય લોકોને ખળબળે ઉઠેલા જોઈને દૈત્યો પોતાની સમસ્ત સેનાને કવચ વગેરેથી સુસજ્જિત કરીને હાથોમાં હથિયાર લઈને એકાએક ઊભા થઈ ગયા. એ સમયે મહિષાસુર અત્યંત ક્રોધિત થઈને બોલ્યો, આ શું થઈ રહ્યું છે? પછી સમસ્ત અસુરોથી ઘેરાયેલો તે સિંહ ગર્જનાને લક્ષ્ય કરીને દોડ્યો અને આગળ જઈ પહોંચીને તેણે તે દેવીને જોયા કે જેઓ પોતાના તેજથી ત્રણેય લોકોને પ્રકાશિત કરી રહ્યા હતા. તેમના ચરણોના ભારથી પૃથ્વી દબાઈ જઈ રહી હતી. માથા પર મુકુટથી આકાશમાં તેજ રેખા અંકાઈ રહી હતી અને તેઓ પોતાના ધનુષ્યના ટંકારોથી સાથે પાતાળોને ખળભળાવી રહ્યા હતા. દિશો ભુજસ્રહસ્ત્રેણ સમંતાદ વ્યાપ્ય સંસ્થિતામ તત પ્રવવૃત્તે યુદ્ધમ તયા દેવ્યા સુરદિશામ શસ્ત્રાસ્ત્રે બહુધા મુક્તેરાદીપિત દિગંતરમ મહિષાસુર સેનાનિશ્ચુ રાખ્યો મહાસુરઃ વિદુધે ચામરાશ્વન્યે વસ્તુબલાન્વિતઃ રથાનામયુતેઃ ષડભિરુદ્ગ્રાખ્યો મહાસુરઃ અયુધ્યતા ચ સહસ્રેણ મહાહનુઃ તચ્ચાદશદભિસ્વ નિયુતેર શિલોમાં મહાસુરઃ અયુતાનં સતે ષડભિબાસ્કલો યુયુધે રણે ગજવાજી સહસ્રો ઘરનેકે પરિવારિતઃ વૃતો રથાનાં કોટ્યા ચ યુદ્ધે તસ્મિन् યુધ્યતઃ બિડાલોક્ય યુયતાનાં ચ પંચાશદભિર્થા યુતેઃ. તે દેવી પોતાના 1000 ભુજાઓથી સમસ્ત દિશાઓને ઢાંકી દેતા ઊભા હતા.
ત્યારબાદ તેમની સાથે દૈત્યોએ યુદ્ધ આરંભી દીધું. અનેક પ્રકારના અસ્ત્ર-શસ્ત્રોના પ્રહારોથી સઘળી દિશાઓ દેદીપ્યમાન થઈ રહી. ચિક્ષુર નામનો મહાન અસુર મહિષાસુરના સેનાપતિ હતો. તે દેવી સાથે યુદ્ધ કરવા લાગ્યો. ચામર પણ અન્ય દૈત્યોની ચતુરંગી સેનાને સાથે લઈને યુદ્ધ કરી રહ્યો હતો. ઉદ્રગ્ર નામના મહાદૈત્ય 60,000 રથારૂઢ અસુરો સાથે આવીને ધમસાણ મચાવ્યું. મહાહનુ નામનો દૈત્ય 1 કરોડ રથારૂઢ અસુરોની સાથે યુદ્ધ કરવા લાગ્યો, જેના રૂવાડા તલવાર જેવા તીક્ષ્ણ હતા. તે અસિલોમા નામનો મહાદૈત્ય 5 કરોડ રથારૂઢ સૈનિકો સહિત યુદ્ધમાં જોડાયો. 60 લાખ રથારૂઢ અસુરોથી ઘેરાયેલો બાસ્કલ નામનો દૈત્ય પણ તે યુદ્ધભૂમિમાં લડવા લાગ્યો. પરવારિત નામનો દૈત્ય હાથી સવારો અને ઘોડે સવારોની અનેક ટુકડીઓ તેમજ 1 કરોડ રથારૂઢ અસુરોની સેના સાથે લઈને યુદ્ધ કરવા લાગ્યો. 5 અબજ રથારૂઢ અસુરોની સાથે બિડાલ નામનો દૈત્ય યુદ્ધ કરવા લાગ્યો. આ સિવાય બીજા પણ હજારો મહાદૈત્યો રથો, હાથીઓ અને ઘોડાઓવાળી સેનાને સાથે લઈને ત્યાં દેવી સામે યુદ્ધ કરવા લાગ્યા. મહિષાસુર પોતે તે યુદ્ધભૂમિ પર કોટી કોટી હજારો રથો, હાથીઓ અને ઘોડાઓવાળી સેનાથી ઘેરાયેલો ઊભો હતો. તે બધા દૈત્યો તોમર, ભિંદીપાલ, શક્તિ, મુસળ, ખડક, પરશુ, પટીસ વગેરે અસ્ત્ર-શસ્ત્રોનો પ્રહાર કરતા રહીને દેવી સાથે યુદ્ધ કરી રહ્યા હતા. કેટલાક દૈત્યોએ તેમના પર શક્તિના પ્રહાર કર્યા, કેટલાકે પાંસ ફેંક્યા, તો બીજા કેટલાક દૈત્યોએ ખડગના પ્રહારો કરીને દેવીને મારી નાખવાનો પ્રયત્ન કર્યો. દેવીએ પણ ક્રોધે ભરાઈને રમતમાં જ પોતાના અસ્ત્ર-શસ્ત્રોની વૃષ્ટિ કરીને તે દૈત્યોને તે સમસ્ત અસ્ત્ર-શસ્ત્રો કાપી નાખ્યા. યુયુધે સંયુગે તત્ર રથાનાં પરિવારિતઃ અન્યે ચ તથા તત્રાયુસ્તો રથના ગહ્યે વૃતાઃ. યુયુધ સંયુગે દેવ્યા સહ તત્ર મહાસુરાઃ કોટિ સહસ્રેસ્તુ રથાનાં દંતિનાં તથા હયાનાં ચ વૃતો યુદ્ધે તત્રાભૂન મહિષાસુરઃ. તોમરે વિંધીપાલેસ્વ શક્તિ ભીમુસલે મુસલેस्तथा. યુયુઃ સંયુગે દેવ્યા ખડગે પરશુ પટ્ટિસેઃ કેચિચ્છિકુ શક્તિઃ કેચિન પાશાંસ્તુ તથા પરે. દેવી ખડગ પ્રહારેસ્તુ તે તાં હંતુ પ્રચક્રમુઃ. સાપી દેવી તદસ્થાને શસ્ત્રાણ્યસ્ત્રાણિ ચંડિકા લીલયેવ પ્રચ્છિચ્છેદ નિજશસ્ત્રાર્થ વર્ષિણી. અનયાસ્તનના દેવી સ્તુયમાના સુરસિભિઃ. મુમોક્ષાક્ષુર દેહેષુ શસ્ત્રાણ્યસ્ત્રાણિ ચેશ્વરી. સોऽપि ક્રુદ્ધો ધૃતશઠો દેવ્યા વાહન કેસરી. ચારાસુર સૈન્યેષુ મનીષ્યેવ હુતાસનઃ. નિશ્વાસાન મુમુચેયાસ્વ યુદ્ધમાના રણેમ્બિકા. ત એવ સદ્ય સંભૂતા ગણા સહસ્રશઃ. યુયુધુસ્તે પરશુભિર્બિંદી પાલસ્તિ પટ્ટિસેઃ. નાસ્યન્તો અસુરગણાન દેવી શક્ત્યુપબૃંહિતામ. અવાદ્યન્ત્ય પટહાન ગણા ટંકાસ્તથા પરે. મુંડાસ્વ તથૈવાન્યે તસ્મિन् યુદ્ધ મહોત્સવે. તતો દેવી ત્રિશૂલેન ગદયા શક્તિ વૃષ્ટિભિઃ ખડગાદિભિઃ સ્વ શતસો નિજતાન મહાસુરાન. પાત્યામાસ ચૈવાન્યાન ઘંટાસ્વન વિમોહિતાન. અસ્ત્ર-શસ્ત્રોની વૃષ્ટિ કરીને તે દૈત્યોના તે સમસ્ત અસ્ત્ર-શસ્ત્રો કાપી નાખ્યા. તેમના મુખ પર પરિશ્રમ કે થાકનો લેશ માત્ર પણ નામ નિશાન ન હતું. દેવતાઓ અને ઋષિઓ તેમની સ્તુતિ કરી રહ્યા હતા અને તે ભગવતી પરમેશ્વરી દૈત્યોના શરીરો પર અસ્ત્ર-શસ્ત્રોની જડી વરસાવી રહ્યા હતા. દેવીનું વાહન સિંહે પણ ક્રોધે ભરાઈને પોતાની કેસવાળી હલાવતો અસુરોની સેના વચ્ચે એવી રીતે વિચરતો હતો જાણે કે જંગલોમાં દાવાનળ ફેલાઈ રહ્યો હોય. યુદ્ધભૂમિમાં દૈત્યો સાથે યુદ્ધ કરતા દેવી અંબિકાને જેટલા નિશ્વાસ છોડ્યા તે બધા જ તત્કાળ સેંકડો હજારો ગણો રૂપે પ્રકટ થઈ ગયા અને તેઓ પરશુ, ભિંદીપાલ, ખડગ, પટ્ટીસ વગેરે આયુધો વડે અસુરોનો સામનો કરવા લાગ્યા. દેવીની શક્તિથી વૃદ્ધિ પામેલા તે ગણો અસુરોનો નાશ કરતા કરતા નગારા, શંખ વગેરે વાદ્યો વગાડવા લાગ્યા. તે સંગ્રામરૂપી મહોત્સવમાં કેટલાય ગણો મૃદંગ વગાડી રહ્યા હતા. ત્યારબાદ દેવીએ ત્રિશૂલ, ગદા અને શક્તિની વર્ષા કરીને તથા ખડગ વગેરે આયુધોથી સેંકડો મહાદૈત્યોનો સંહાર કરી નાખ્યો. કેટલાકને ભયંકર ગઢનાદથી મૂર્છિત કરીને મારી નાખ્યા. અસુરાન ભુવિ પાસેન બદદ્વા ચાન્યાન કર્ષયત. કેચિદ નિધા કૃતા તીક્ષ્ણે ખડગ પાતેસ્તથા પરે.
विपोथिता निपातेन गदिया भुवि सेरते वे मुस्व केचिन्दुरधिरं मुसलेन भृशं हताः केचिन्नि पतिता भूमौ भिन्ना शूलेन वक्षसि निरन्तरा सरोदेण कृता केचिन्द्रणा जिरे सेनानुकारिणः प्राणान् मुमुचुस्नि प्रसादनाः केषाञ्चिद् बाहावश्चिन्नासन् ग्रीवास्तथापरे शिरांशिषे पेतुर्नेषामन्ये मध्ये विदारितः विच्छिन्नजङ्गस्तपरे पेतुरव्या महासुराः एकबाहस्य चरणाः केचिदेव्या द्विगाकृता छिन्नेऽपि चान्ये शिरसि पतिता પુનરુત્થિતા ઘણા બધા દૈત્યોને પાસથી બાંધીને ધરતી પર ઘસેડ્યા. કેટલાય દૈત્યો તેમની તીક્ષ્ણ તલવારના પ્રહારથી બબ્બે ટુકડા થઈ ગયા. કેટલાય ગદા પ્રહારથી ઘાયલ થઈને ધરતી પર સૂઈ ગયા. કેટલાય મુસળના પ્રહારથી અત્યંત ઘાયલ થઈને લોહી ઉકવા લાગ્યા. કેટલાક દૈત્યો સૂળથી છાતી ફાટી જવાને કારણે ધરતી પર ઢગલો થઈને પડ્યા. તે રણભૂમિમાં બાણોના સમૂહની વર્ષાથી કેટલાય અસુરોની કમર તૂટી ગઈ. બાજ પક્ષીની જેમ ઝપટ મારનારા દેવોને ત્રાસ આપતા દૈત્યો પોતાના પ્રાણ છોડવા લાગ્યા. કેટલાયના હાથ છીન ભીન થઈ ગયા. કેટલાયની ગરદનો કપાઈ ગઈ. કેટલાય દૈત્યોના માથા કપાઈને પડવા લાગ્યા. કેટલાય અસુરોના શરીર મધ્ય ભાગે ચીરાઈ ગયા. કેટલાક મહાદૈત્યો જંગાઓ કપાઈ જવાથી પૃથ્વી પર ઢળી પડ્યા. કેટલાયને દેવીને એક હાથવાળા, એક પગવાળા ને એક આંખવાળા કરીને બબ્બે ટુકડામાં વહોરી નાખ્યા. કેટલાય દૈત્યો માથા કપાઈ જવા છતાં પણ પડેલા ફરી ઊભા થઈ જતા હતા અને માત્ર ધડના રૂપમાં સારા સારા આયુધો હાથમાં લઈને દેવી સાથે યુદ્ધ કરવા લાગતા હતા. બીજા દળો માથા વિનાના શરીરો યુદ્ધવાદ્યોના લયમાં નાચતા હતા. કબંધા યુયુધે દેવ્યા ગૃહિત પર માયુધા યુનુતાસ્વપરે તત્ર યુદ્ધે તુર્યલયાશ્રિતાઃ કબંધા છિન્ન શિરસઃ ખડગશક્તિસ્તિ પાણયઃ તિષ્ઠતિષ્ઠેતિ ભાસંતો દેવી મન્યે મહાસુરાઃ પાતિતે રથનાગેશ્વર સુરેશ્વ વસુંધરા અગમ્યા સાભવત તત્ર યથાભૂત્સ મહારણઃ શોણિતોદ્યા મહાનદ્ય સદસ્ત્ર પુરુષુસ્ત્રુવુઃ મધ્યે ચાસુર સૈન્યસ્ય વારણાસુરવાદીનાં ક્ષણેન તન મહાસૈન્યમ સુરાણાં તથાંબિકા નિન્યે સ્વયં યથા રહિસ્તૂર્ણ દારુ મહાચયમ. કેટલાય માથા વગરના દળ હાથોમાં ખડક, શક્તિ અને વૃષ્ટિ લીધેલા દોડતા હતા તથા અન્ય બીજા મહાદૈત્યો થોભો ઊભા રહો કહેતા દેવીને યુદ્ધ માટે પડકારતા હતા. જ્યાં આ ભયંકર યુદ્ધ થઈ રહ્યું હતું ત્યાંની ધરતી દેવીએ નષ્ટ કરેલા રથો, હાથીઓ, ઘોડાઓ તેમજ અસુરોની લાશોથી એવી પથરાઈ ગઈ હતી કે ત્યાં ચાલવું ફરવું અસંભવ બની ગયું હતું. દૈત્યોની સેનામાં હાથીઓ, ઘોડાઓ અને અસુરોના શરીરોમાંથી એટલો વધુ પ્રમાણમાં રક્તપાત થયો હતો કે થોડી જ વારમાં ત્યાં શરીરો લોહીની મોટી મોટી નદીઓ વહેવા લાગી. જગદંબાએ અસુરોની વિશાળ સેનાનો ક્ષણભરમાં નાશ કરી દીધો. બરાબર એવી જ રીતે કે જેમ ઘાસ અને લાકડાના મોટા ઢગલાને આગ થોડી ક્ષણોમાં ભસ્મ કરી દે છે. સચ સિંહો મહામૃત સુજંત કેસરઃ શરીરેભ્યો મરેણાન સુનિવ વિચિન્વતી દેવ્યા ગણેશસ્તત્ર કૃતમ યુદ્ધમ મહાસુરેઃ યથેષાં તુતુષુ દેવાઃ પુષ્પવૃષ્ટિમુચો દિવિ ઓમ. અને તે સિંહ પણ પોતાની કેસવાળી હલાવીને જોરથી ગર્જના કરતો રહીને દૈત્યોના શરીરોમાંથી જાણે તેમના પ્રાણ ખરી લેતો હતો. ત્યાં દેવીના ગણોએ પણ તે મહાદૈત્યોની સાથે એવું યુદ્ધ કર્યું કે જેનાથી આકાશમાં ઉભેલા દેવતાઓ પણ તેમના પર ઘણા સંતુષ્ટ થયા અને પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા. ઇતિ શ્રી માર્કંડેય પુરાણ સાવર્ણિકે મન્વંતરે દેવી મહાત્મ્યે મહિષાસુર સૈન્ય વધો નામ દ્વિતીયોધ્યાયઃ. શ્રી માર્કંડેય પુરાણમાં સાવર્ણિક મન્વંતર કથા અંતર્ગત દેવી મહાત્મ્યમાંનો મહિષાસુર સૈન્યવધ નામનો બીજો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી અંબે માત કી જય. वीडियोस बनाने हैं फिल्मोरा है ना,